ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સવાર થઈ ગઈ છે. ચાલો ગાઈસ, તો અમે જો નીકળી ગયા છીએ દર્શન કરવા માટે જવા માટે. અને અમે તો નાસ્તા પાણી કરી લીધા, પણ હવે ગાડીને પણ નાસ્તો કરાવવો પડશે ને. જય સ્વામિનારાયણ મિત્રો. તો આજે અમે આવી ગયા છીએ ભાલની અંદર સુરાપુરા ધામ ભોળાજ. તો ચાલો મિત્રો, આપણે જેમ દાદાના દર્શન કર્યા, આ છે સુરાપુરા દાદા ભોળા. ચાલો ગાઈસ, તો જો અમે ભોળાજ જઈને આવી ગયા અને 2:30 વાગે ઘરે આવી ગયા હતા. હેલો ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સવાર થઈ ગઈ છે અને આપણે જ્યાં ટ્રાવેલિંગ કરીને રાતે પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા છીએ. અને આપણે ક્યાં આવ્યા? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આપણે એવા ભાવનગર આજે બુધવારની રજા હતી ને, હા, થોડું કામ હતું. હાલો જઈએ, તમારી રજા છે સ્કૂલમાં, હા. એટલે બધું ભેગું છે, એટલે કીધું હાલો જઈએ. તો જો મમ્મી અહીંયા શું પરોઠા, હા, પરોઠા ગરમા ગરમ જો પરોઠા બનાવી છે. અને જો બા નાસ્તો કરવા બેઠા છે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. રાતે આપણે પોઈ ગયા 1:30. મોડા પોઈ ગયા ને રાતે. જો અત્યારે બધા નાઈ ધોઈને હવે નાસ્તા પાણી કરી પછી જવાનું છે હજી બહાર. તો આગળ વિડીયો જોજો. ચાલો ગાઈસ, તો અમે જો નીકળી ગયા છીએ દર્શન કરવા માટે જવા માટે. અને અમે તો નાસ્તા પાણી કરી લીધા, પણ હવે ગાડીને પણ નાસ્તો કરાવવો પડશે ને. તો જો અહીંયા ગાડીને પેટ્રોલ પંપે ઊભા રહી ગયા છીએ. ગાડીને ખવડાવી દઈએ ને. કા આરાધ્યા? હે આરાધ્યા જો રેડી થઈ ગઈ મસ્ત. કા જો અમારે બધા રેડી થઈને જો આવી ગયા છે. હા લ્યો, આરાધ્યા બેનનું પાકીટ બતાવીશ તમને. હે ભોળાજ જવું છે, ભોળાજ દર્શન કરવા, ભોળાજ દાદાના દર્શન કરવાના. ચાલો આગળ તમને પણ બતાવશું, તો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો. તો હેલો ગાઈસ, તો આપણે આવી ગયા છીએ. આપણે હોટલે ઊભા રહ્યા છીએ અને હવે ભોળા પોગવા જ આવ્યા છીએ. થોડોક 14 કિલોમીટર બાકી છે. અહીંયા જઈ આવું. ચાલો બધા સોડા પીવા. જો અમે સોડા પીએ છીએ. જો સોડા ઘૂંટડો આપું હાલો તને. આરાધ્યાને જો એક ઘૂંટડો દઈ દઉં. આરાધ્યાનું નાક બંધ થઈ જાય છે એટલે બેસી જાવ એઠી હવે. તો અહીંયા જો સોડા પાર્ટી ચાલે છે અત્યારમાં. સવારમાં સોડા પી લઈ. જય સ્વામિનારાયણ મિત્રો. તો આજે અમે આવી ગયા છીએ ભાલની અંદર સુરાપુરા ધામ ભોળાજ. આપ જોઈ શકો છો. આપણને જો કે ખ્યાલ જ છે કે સુરાપુરા ધામ ભોળાજ અત્યારે બહુ પ્રખ્યાત છે અને બહુ સારું એવું કામકાજ છે. તો આજે અમે આવી ગયા છીએ ભોળાજ. તો તમને દર્શન કરવા માટે દાદાના દર્શન કરાવી, તમને બતાવી. આ છે દાદાનું મંદિર અને આ છે પાર્કિંગ. આજે જો કે ટ્રાફિક ઓછી છે થોડીક, એટલે એ લોકો પાર્કિંગ ફૂલ હોય, અહીંયા ગાડી મૂકવાની જગ્યા ન હોય. તો આ સાથે તમને આજે દર્શન કરાવવું દાદાના. દર્શન સરસ વ્યવસ્થિત થશે, મજા આવશે દર્શન કરવાની. કઈ જાવ છો? અહીંયા સુરાપુરા દાદાનું મંદિર છે, આપ જોઈ શકો છો મિત્રો. આજે ટ્રાફિક ઓછું છે, બાકી તો અહીંયા ફૂલે ફૂલ ટ્રાફિક હોય છે. જોઈ લો, આપ પણ દાદાના દર્શન કરી શકો છો મિત્રો. આ છે સુરાપુરા દાદાની ખાંભી મિત્રો, જોઈ શકો છો. આપ પણ દર્શન કરી શકો છો. તો આપ જોઈ શકો છો મિત્રો, દાદાના મસ્ત દર્શન પણ થઈ ગયા છે અને આપ લોકોએ પણ જોઈ લીધું મંદિર. તો આ છે ભોળાજનું સુરાપુરા ધામ. તો ચાલો મિત્રો, આપણે જેમ દાદાના દર્શન કર્યા
આ છે સુરાપુરા દાદા ભોળાનું મંદિર. સરસ મજાનો ટ્રાફિક ઓછો હતો, દર્શન થઈ ગયા છે. હવે આગળ વિડીયો કન્ટિન્યુ કરીએ છીએ. ચાલો ગાઈસ, તો જો અમે ભોળા જઈને આવી ગયા અને 2:30 વાગે ઘરે આવી ગયા હતા. અને પછી લેટ થઈ ગયું હતું તો બધા થાક્યા હતા, તો જો તડકાના સૂઈ ગયા હતા. અને હવે ઉઠીને બધા બેસી ગયા છે. તો જો અહીંયા બધાએ ચા પી લીધી અને બધા બેસી ગયા છે. જો આરાધ્યા, ચા દૂધ પીધું ને? હે? તો બધાને શું વિચારશે? આ બધાને હુવાનો વિચારશે? ગાડલા પાથરી લીધા તો હે? હવે 4 વાગી ગયા, હવે શું હોવાનું હોય? હે શું કેસ ચંદા? હા, 4 વાગી ગયા છે. હવે ઊભા થાવ એટલે આ કોકને ઘર જણીને ગાડલા બાટલા મૂકવાની ખબર પડે. બુધવાર હોય તો તમે કઈ ઘરે નથી? હા. બસ ઘર ધણી એમ કે આ તો હવે નીકળતા નથી અહીંથી. કઈ કેમ નથી. હા, એ તો એમ જ કે કાલ રોકાઈ જાવ એમ કે છે. કે મોઢું બગડી જાય તને કે એમ કઈ મોઢું ન બગડે કહી દે ને કા ભાઈ. હા, એમાં 2 દીમાં હું મોઢું બગડી જાય અમારું. લ્યો બસ ને. તો જો અહીંયા બધા બેસી ગયા છે અને એન્જોય કરે છે અને એ રીતનું ચાલે છે. તો ચાલો પાછો કન્ટિન્યુ ઘડીક વાર બેસી લઈ, પછી કન્ટિન્યુ કરી. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. તો સાંજ થવામાં હજી વાર છે. હજી તો આપણે 4:30 થયા છે અને આપણે મામાના ઘરેથી નીકળી ગયા છીએ અને આવ્યા છીએ એક રિલેટિવના ઘરે દર્શન કરવા માટે રામાપીરના. અને જો તમને બંને બતાવું બધું, આજે બીજ છે એટલે દાદાને આપણે દર્શન કરવા આવ્યા છીએ. હવે મંદિરના દર્શન કરી આરતી થઈ છે. આજે 7 વાગે આરતી થાય. દાદાની પ્રસાદી લેવાય છે. મંદિરના દર્શન કરાવીએ. બસ નજીકથી હતલા વ્યવસ્થિત. તને સ્વીટ આપી દો, કોઈ ફોટો નથી પાડવાની. હેલો ગાઈઝ, તો અમે જો દર્શન કરીને જમીને આવી ગયા છીએ રિલેટિવના ઘરેથી. અને અહીંયા જો પાછા મામાની ઘરે પાછા બધાય મીટિંગ થઈ ગઈ છે. હા, મીટિંગ કરવાની છે ને. કેટલા વાગ્યા લગી થાય કઈ નક્કી નથી આજ કા. જો અહીંયા કામ મોઢું રાખી બેઠા છે ને, કામ મોઢું રાખી બેઠા છે. એટલે હું એક જવાનું છે કરવા નથી. બાર આ ચાઈવાસ ની બેહવા તો હું કરશે. આખી રાત કાલ જાગ્યા, આજે જાગું પાછું હે. માવો તો વાંધો નહીં તમતારે. હવે એમાં કઈ માવો થોડો થોડો કઈ તો ડ્રગ્સ ખા. માવો તો નોર્મલ છે. એમાં શું હતું? માવો તો અમે ખાઈએ. એવું નથી એને બીજું થયું એટલે ભાઈ એ તો સમજી જો, પણ માવો હતો રાજમાં વધારે ભાગતો હતો. એ તો હું સમજી જો. બધા મસ્તી મજાક કરે છે, બધા જો બેઠા છે. માવો તો નોર્મલ છે. એમાં કઈ વાંધો નહીં. તો આજનો વિડીયો અમે અહીંયા જ કરશું. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ